કરીને કલાકારોનો વિરોધ કરવાનો બંધ કરી દો. ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી આ બધું મુદ્દે નહીં બોલવાનું આપણે યાર. હું કોમ છે બોલીને તમને? કલાકારો કે એ જ સાચું. મહેરબાની કરો. આ બધા એક થઈ ગયા છે અને એક થઈ ગયા તો આપણા ભૂકા નીકળી જશે. ભૂકા એટલે નીકળશે કે આ બધા ડાયરા બાયરા બધું બંધ થઈ જશે અને આપણે રોડ ઉપર આવી જઈશું, આપણે ભૂખે મરીશું. એટલે મહેરબાની કરીને આ બધા કલાકારોનો વિરોધ કરવાનું બંધ કરી દો. એ જે કે એ બધું સાચું માની જ લેવાનું, આપણે આપણું કામ કરવાનું. નમસ્કાર દર્શક મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં માયાભાઈનો એક ખૂબ વિવાદ ચાલી રહ્યો છે. તો તેમને લઈને હાલ સોશિયલ મીડિયામાં હાલ જે કલાકારો છે બરોબર છે, તો હાલ માયાભાઈના સંપર્કમાં આવ્યા હતા બરોબર છે. તો તેમની સાથે સાથે હાલ ખૂબ વિવાદ એક વધી રહ્યો છે અને સાથે સાથે હાલ મહિપાલસિંહ વાળા ચૌહાણ છે જે એમને એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂક્યો છે, જેમાં એમ કહી રહ્યા છે કે જે ડાયરા કલાકારો છે એ જે ડાયરા કરવાનું બંધ કરી દે તો હાલ લોકો ભૂખે મરશે અને રોડ ઉપર આવી જાય. તેમને લઈને પણ હાલ ખૂબ એક વિવાદ ચાલી રહ્યો છે. તેમને લઈને હાલ પિન્ટુ કોહલી એક એના સમર્થનમાં એક વિડીયો અપલોડ કર્યો છે. શું છે એ વિડીયો પણ આપણે જોઈશું અને આ વિવાદને લઈને જે પણ તમારી રાય હોય એ કોમેન્ટ કરજો. અને દર્શક મિત્રો, જો આપણે આ ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી આપણે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોઈએ સંપૂર્ણ ઘટના. હવે કાલથી ગુજરાતની અંદર ભૂખ હડતાલ ચાલુ થવાની છે, કારણ કે બધા લોકો આમાં ભૂસે મરી જવાના છે. કારણ કે માયાભાઈ આહિરના સમર્થનમાં જે કલાકારો આવ્યા છે એટલે હવે આપણને ખાવા પીવાનું જ મળવાનું જ નહીં, એ તો નક્કી જ છે. કારણ કે કલાકાર હોય તો દેશનું ગુજરાન ચાલે. એમાં ગુજરાતના બધી પબ્લિક જે છે ને એ બધા કલાકારોના લીધે જીવતા છે. બાકી ખરેખર જો કલાકાર ના હોય એટલે આખા ગુજરાતની આખા ભારતની પબ્લિક મરી જાય. એટલે આમાં મને એવું લાગે કે બધા મરી જઈએ, કારણ કે કલાકારો હવે એક નક્કી કરવાના છે કે ત્યારે તે કોઈ પણ જગ્યાએ અમે ડાયરા કલાકાર કરવાના નથી. આ વાત નક્કી છે. એવું બધા ભેગા થશે એટલે મને છે ને જાણવા મળ્યું, વાય મને બહુ ખબર નહીં, પણ જાણવા મળ્યું છે કે બધા ભેગા થઈને કલાકારો આંદોલનમાં એક નક્કી કરશે કે કોઈ પણ જગ્યાએ અમે ડાયરા કરવાના નથી.